દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત મનપા દ્વારા સંતોષી નગર વસાહતમાં રેલવે હદને લાગુ પડતો ભાગ ખુલ્લો કરવા નોટિસ અપાઈ છે, જેને લઈ સુનાવણી કરાઈ હતી। સુરતમાં રેલવે હદને લાગુ પડતી સંતોષી નગર વસાહતમાં 7.50 મીટરનો TP રોડ આવતો હોય, જેને લઈ સંતોષી નગર વસાહતમાં રહેતા તુલસીબેન કાપુરે સહિતનાઓને સુરત મનપાની લિંબાયત ઝોન દ્વારા નોટિસ આપી કબજો દૂર કરવાની સાથે 26 ડિસેમ્બર એટલે કે મંગળવારે સાંજે તેઓ માટે સુનાવણી યોજાઈ હતી, જ્યાં પહોંચેલા અસરગ્રસ્તોએ મીડિયા સાથે વાત કરી હતી। ગોપાલ વિઠ્ઠલ મરાઠે। શું ક્યાં રહો છો તમે? સંતોષી નગર નવા ગામ ડિંડોલી। શું કરવામાં આવે છે? આ લોકો SMC દ્વારા અમારે નોટિસ આપવામાં આવેલી હતી આપના 4-5 મહિના પહેલા। એમને એમ કીધું કે તમને ડિમોલેશનમાં તમારું ઘર તૂટવાનું છે, તો અમે લોકો અહીંયા 40 વર્ષથી રહીએ છીએ। આ લોકોએ અમને એમ કીધું કે તમને કંઈ સોગડ કરવામાં આવશે, પણ છતાં અમને આ લોકો એમ કહે છે 7 દિવસમાં તમારું ડિમોલેશન કરવામાં આવશે, તમને ઘરના બદલે ઘર નહીં આપશું। અમારી એક જ માંગણી છે, અમારે ઘરના બદલે ઘર જોઈએ। અમે લોકો 40 વર્ષો અહીંયા રહીએ છીએ, અમારું આગળ પાછળ કંઈ નથી, અમારી પાસે રહેવા માટે એ નથી, ઘર નથી, કંઈ નથી। અમે લોકો જે છે અમારું સંતોષી નગરમાં જ છે। આટલા બધા નાના છોકરાથી જુવાન બુજુર્ગ લોકો છે, અમે લોકો ક્યાં જશું? અમારી એક જ માંગણી છે, અમારે ઘરના બદલે ઘર જોઈએ। એટલું જ અમારું ઘર ડિમોલેશનમાં પહેલા રેલવેમાં તૂટી ગયું છે, છતાં આ લોકો અમારું ઘર રેલવેમાં SMC માં પણ તોડવા માંગે છે 7.5 મીટર। હવે મારું ઘર 20 મીટર 20 ફૂટનું છે, આ લોકો 25 ફૂટ માંગતા છે, તો અમે લોકો ક્યાં જશું? અમારી એક જ માંગણી છે, અમારે ઘરના બદલે ઘર જોઈએ, બસ। અગર તમને ઘર નહીં મળે તો તમે શું કરવાના? અમે લોકો આત્મહત્યા કરી લેશું, કેમ કે અમારી પાસે બીજું કોઈ ઓપ્શન નથી। અમારી એક જ માંગણી છે, અમારે ઘરના બદલે ઘર જોઈએ, બીજું કઈ નથી જોતું અમારે। આ બધી જવાબદારી SMC ની રહેશે। જો આટલી બધી પબ્લિક માંથી કઈ થયું કોઈને, તો આ બધી સુરત કોર્પોરેશન ની જવાબદારી રહેશે। એટલું બી છે, તમને શું લાગે છે? SMC ઝોન બીજાના ઈશારા પર કામ કરે છે, એટલું બી અમને ખબર છે, છતાં અમારી વાત કોઈ સાંભળવા તૈયાર નથી। અમે લોકો કેટલી વાર અહીંયા ફરીને ગયા છે, તો બી અમને કહે કે થઈ જશે। આજે અમને એમ કહે છે, આટલા બધા લોકોને બોલાવ્યું, 4 લોકોને અંદર ઓફિસમાં લઈ ગયા, 4 લોકોને એમ કીધું કે તમે બોલો, એ લોકોની કોઈ વાત સાંભળવા નથી આવતી। અને આટલા 40 લોકોને ભેગા કર્યા, બધાને નોટિસ આપી, બધાને કીધું કે તમે ત્યાં ઓફિસ પર આવો, અહીંયાથી એક પણ જણા અંદર એન્ટર નથી કરવા દેતું, બધાને બહાર ઉભા કરેલા છે। આ શું છે? આના માટે તમે અમને નોટિસ આપેલી આટલી બધી? કઈ વિસ્તારમાં રહો છો? શું કાય એવું સંતોષી નગર શું તકલીફ છે? ઘર તોડવાનું કહે છે, ડેમોલેશન કરવાનું કહે છે, તો અમારી માંગણી એ છે કે ભાઈ અમારે ઘર તૂટ્યા બદલ અમને બીજી જગ્યા પર ઘર આપો। તમને નોટિસ આપી છે? હા, નોટિસ આપી છે। કેટલા મકાનો નોટિસ આપી છે? 28 થી 30 મકાન છે સર। બધા મકાનવાળા નોટિસ લઈને આવ્યા છે પાછા? હા। શું માંગણી તમારી? અમારી મકાનના બદલે મકાન માંગણી। તમારું નામ? સંગીતા ચોડાવન પાટીલ। ક્યાં રહો છો? શું તકલીફ છે? નવા ગામ સંતોષી નગર, બીજા નાલા પાસે ઝોપડપટ્ટી। શું થયેલું છે? તમે અહીંયા આંદોલન કરવા માટે લિંબાયત ઝોનમાં આવ્યા છો? મકાન તોડવા આવવાના છે આ લોકો। નોટિસ આપેલી મેં 6 મહિના પહેલા। 6 મહિના નોટિસ આપી છે? હા, 6 મહિના પહેલા આપી। તો હમણાં કહે છે કે અમને તોડવાનું મકાન નથી મળ્યું અમને, તો પણ છતાં આ લોકો કહે છે કે કાલના કાલ જ ખાલી કરો। તો અમે લોકો ક્યાં જાય આની ભાઈ? રજૂઆત અમને મકાનના બદલે મકાન આપો ભાઈ। મકાન નહીં મળે તો શું કરશો? આત્મહત્યા, બીજું આત્મહત્યા કરવાના। દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।